નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરી રહ્યા છો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરમાં મોબાઈલ નેટવર્કની ગુણવત્તા ચકાસવા માટે એક ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઈવ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે સુરતમાં. કોના દ્વારા? ટ્રાય છે ને, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, એના દ્વારા આ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવેમ્બર 2025 દરમિયાન, યાદ રાખજો, ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો છે નવેમ્બર દરમિયાન, અને રિસન્ટલી જ આની માહિતી જે કેન્દ્ર સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી હતી, લગભગ 2 દિવસ જ થયા છે. તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવેમ્બર 2025 દરમિયાન સુરત અને તેની આસપાસના જે વિસ્તારો છે એમાં મોબાઈલ નેટવર્કની ગુણવત્તા ચકાસવા એક ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઈવ ટેસ્ટ હાથ ધર્યો હતો. આ ટેસ્ટના પરિણામો મુજબ ઇન્ટરનેટ ડાઉનલોડ સ્પીડની અંદર રિલાયન્સ જીઓ 279.36 MBPSની સરેરાશ સ્પીડ સાથે સૌથી આગળ રહ્યું. એરટેલ છે 149.11 MBPSની સાથે બીજા નંબરે રહ્યું. બીજી તરફ વોઇસ કોલિંગની ગુણવત્તામાં જો અહીંયા ઇન્ટરનેટની સ્પીડમાં સૌથી છેલ્લા નંબરે BSNL રહ્યું છે. વોઇસ કોલિંગની ગુણવત્તાની વાત કરીએ તો વોડાફોન આઈડિયા અને જીઓ શ્રેષ્ઠ સાબિત થયા હતા, અને તેમાં સફળ કોલ રેટ 100%નો હતો. પરંતુ કોલની ક્વોલિટીની વાત કરીએ તો વોડાફોન ઇન્ડિયાની ક્વોલિટી સૌથી બેસ્ટ રહી હતી, વોઇસ ક્વોલિટી. BSNLનું પ્રદર્શન ડેટા સ્પીડ અને કોલ ડ્રોપ બંને બાબતોમાં અન્ય ખાનગી ઓપરેટરોની સરખામણીમાં નબળું રહ્યું હતું. આ ટેસ્ટની અંદર સુરતના ડાયમંડનગર, અડાજણ, વેસુ, કતારગામ, ઉધના આવા બધા મુખ્ય વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. બરાબર છે. ટ્રાયની વાત કરીએ, ટ્રાય દ્વારા ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1997માં એની સ્થાપના નવી દિલ્હીમાં આવેલી છે, હેડક્વાર્ટર, અને એના જે ચેરમેન છે એમનું નામ છે અનિલ કુમાર લાહોટી. તમારા માટે પ્રશ્ન છે કે ભારતના ટેલિકોમ મંત્રી કોણ છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 20 ડિસેમ્બર માનવ એકતા દિવસ. તો વિવિધતામાં એકતાની ઉજવણી કરવા, એકતાના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ દર વર્ષે 20મી ડિસેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના સહસ્તાબ્દી ઘોષણા મુજબ આંતરરાષ્ટ્રીય સંબંધો માટે આવશ્યક એવા મૂળભૂત મૂલ્યોમાં એકતા એક છે. હવે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીની વાત કરીએ તો 22 ડિસેમ્બર 2005ના રોજ એકતાને જે એકતા છે ને 21મી સદીમાં લોકો વચ્ચેના સંબંધોને ધ્યાનમાં લેતા મૂળભૂત અને સાર્વત્રિક મૂલ્યો તરીકે ઓળખવામાં આવી હતી. અને આ સંદર્ભે જ દર વર્ષે 20 ડિસેમ્બર માનવ એકતા દિવસ જાહેર કર્યું હતું. અને તમને એ પણ ખબર હશે જ કે આપણા ભારતની અંદર આપણે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે. કઈ તારીખે આવે? કમેન્ટમાં લખો.
ભારત અને યુએઈ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2 સૈન્ય અભ્યાસનો પ્રારંભ. તો ભારત અને યુનાઇટેડ આરબ એમિરાત યુએઈ છે એણે અબુધાબીમાં, કઈ જગ્યાએ? અબુધાબીમાં 18થી લઈને 30 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાનારી સંયુક્ત સૈન્ય કવાયત ડેઝર્ટ સાયક્લોન 2 ની બીજી આવૃત્તિ શરૂ કરી દીધી છે. અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે યુનાઇટેડ નેશન્સના મેન્ડેટ હેઠળ શહેરી યુદ્ધ પદ્ધતિ અને આતંકવાદ વિરોધી કામગીરી એ બંનેમાં દેશોની સેના વચ્ચે તાલમેલ વધારવાનો છે. તમને એ પણ ખબર હશે કે આપણા ભારતની અંદર આપણે મનાવીએ છીએ આતંકવાદ વિરોધી દિવસ ક્યારે? 21મી મે. કેમ કે ભારતના સૌથી નાની વયે જે વડાપ્રધાન બન્યા હતા એમનો એમનું અવસાન એટલે કે એમનો હત્યા કરવામાં આવી હતી શ્રી રાજીવ ગાંધીની, અને 21મી મેને ચા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારત તરફથી મિકેનાઇઝ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટના 45 જવાનો અને યુએઈની સેનામાં સેમ ટુ સેમ એવા જ રેજિમેન્ટના જવાનો અને ભાગ લઈ રહ્યા છે. આ કવાયત દરમિયાન ડ્રોન ટેકનોલોજી અને અર્બન કોમ્બેટ ડ્રીલ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, જે બંને દેશો વચ્ચે સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધને મજબૂત બનાવશે. જો તમને ખબર હોય, રિસન્ટલી એક્યુવેરિન નામની એક્સરસાઇઝ ભારત અને માલદીવ વચ્ચે યોજાઈ રહી છે. કઈ જગ્યાએ? તિરુવનંતપુરમમાં. બીજું કે એક એક્સરસાઇઝ છે અજય વોરિયર, ભારત અને કયા દેશ વચ્ચે યોજાય છે? રિસન્ટલી કઈ જગ્યાએ આયોજન થયું? તમારા માટેનો પ્રશ્ન છે. તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા તો તમે ટેલિગ્રામ પર રાજેશ ભાસ્કર સર્ચ કરીને કરશો તો પણ તમને મળી જશે, અને તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કઈ સંસ્થામાં ઇન્ડિયા કી ખોજ કાર્યક્રમ યોજાયો હતો? તો જવાબ આવશે આઈઆઈટી ગાંધીનગર ખાતે. 14થી 21 ડિસેમ્બર દરમિયાનની ડેટ છે, એટલે ત્યારે યોજાઈ રહ્યો છે. આવતીકાલે છેલ્લી તારીખ છે. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર એણે અમેરિકાની જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે ને, કેલટેક કહેવાય છે ને, એના વિદ્યાર્થીઓ માટે 15મી ડિસેમ્બરના રોજ 7 દિવસીય રેસિડેન્શિયલ કાર્યક્રમ ઇન્ડિયા કી ખોજ શરૂ કર્યો છે. અહીંયા એક બાબત યાદ રાખજો, ભારત એક ખોજ એક પુસ્તક છે જે આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લખેલું છે, યાદ રાખજો. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા જોઈએ તો કાર્યક્રમનો ઉદ્દેશ કે વિદેશી વિદ્યાર્થીઓ છે એમને ભારતના બૌદ્ધિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વારસાનો પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો રહેશે. એટલે એ જ છે. અને નીચે મુજબની પ્રવૃત્તિઓમાં ભાગ લેશે આ લોકો: હેરિટેજ સાઇટ અમદાવાદના જૂના શહેરની હેરિટેજ વોક, મોઢેરાનું સૂર્ય મંદિર, પાટણની રાણકી વાવ, વર્કશોપમાં મધુબની પેઇન્ટિંગ બિહારની, ભારતના શાસ્ત્રીય સંગીત, શૈક્ષણિક સત્રો, ભારતીય ઇતિહાસ, પુરાતત્વ, સ્થાપત્ય, યોગ દર્શન પર વ્યાખ્યાનો, અન્ય નેચર વોક, યોગ સત્રો, આઈઆઈટી ગાંધીનગર રિસર્ચ પાર્ક ખાતે ભારત ઇનોવેટ્સ એક્સપોની મુલાકાત. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાચીન ભારતીય જ્ઞાન અને આધુનિક ભારતની ક્ષમતાઓ બંનેનો પરિચય મળશે. બરાબર છે? તો આ બાબત યાદ રાખજો. આઈઆઈટી ગાંધીનગરની વાત કરીએ, 2008માં એની સ્થાપના, ચેરમેન છે એના સંજીવ કુમાર, અને ડિરેક્ટરનું નામ તમારે મને કહેવાનું છે. રિસન્ટલી તમને ખબર હોય ને તો આઈઆઈટી ગાંધીનગર અને જે સી ડોટ છે એ સી ડોટ બંને સહયોગ કર્યો હતો, એમઓયુ કર્યા હતા. શાના માટે? તો જે સાયબર ફ્રોડ છે એના વિરુદ્ધ એક સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા માટે. એ આપણે ભણ્યા હતા, તમને યાદ હોય તો. ભારતે કેટલામી વખત WSF સ્ક્વોશ વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું છે? તો જવાબ આવશે પ્રથમવાર જ બન્યું છે, અને આ વખતે જ. તો ભારતે ચેન્નઈમાં યોજાયેલી ફાઇનલની અંદર હોંગકોંગને 3-0થી હરાવ્યું. ઇતિહાસમાં પ્રથમ વખત WSF સ્ક્વોશ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ જીત સ્ક્વોશ રમતમાં ભારતની વધતી જતી તાકાત દર્શાવે છે. આની પહેલા ભારતે WSF સ્ક્વોશ વર્લ્ડ કપમાં માત્ર એક જ મેડલ 2023માં જીત્યો હતો, જે હતો બ્રોન્ઝ. એટલે ગોલ્ડ મેડલ એ તો ભારત માટે બહુ મોટી સફળતા કહેવાય ને. જો મેચની આપણે હાઇલાઇટ જોઈએ
તો ભારતે ફાઇનલમાં હોંગકોંગ ટોપ સીડમાં હતું, 3-0 હરાવ્યું, એક તરફી જીત. 3 ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. જોશના ચિનપ્પા વર્લ્ડ નંબર 27, એમણે કાઈ લીને 3-1 હરાવ્યા. અભય સિંહ TSJ ક્વાન લુ સામે સીધી ગેમમાં 7-1, 7-4, 7-4 જીત્યા. અનાહત સિંહ એશિયન ચેમ્પિયન હો ઝે લોકને 7-2, 7-2, 7-5 હરાવ્યા. બરાબર છે, એટલે યાદ રાખજો. જો તમને ખબર હશે, હું ઘણી વાર કહું છું કે સ્ક્વોશનો બોલ હોય ને એ જે સ્પોર્ટ્સ રમત હોય એમાં સૌથી નાનો હોય. ટેબલ ટેનિસનો પણ નાનો હોય. સૌથી મોટો બોલ કઈ રમતનો હોય? કમેન્ટમાં લખીને જણાવો. ડાયામીટરની વાત ચાલે છે અહીંયા. બી રામની કોલ ઇન્ડિયાના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ છે. તો કોલસા મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ કોલ. બરાબર છે. તો એમણે કોલસા મંત્રી કોણ છે? જી કિશન રેડ્ડી છે ને. તો બી સાંઈરામને કોલ ઇન્ડિયા લિમિટેડના નવા ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. હવે એમનો કાર્યભાર 15 ડિસેમ્બરથી સંભાળી લીધો છે. અગાઉની સ્થિતિ આના પહેલાં સનોજ કુમાર ઝા વધારાનો હવાલો સંભાળી રહ્યા હતા અને હવે આમને પૂર્ણ સમયના બની ગયા છે. જો આપણે વાત કરીએ તો અત્યારે જે હાલમાં નિમણૂક થઈ છે, બરાબર છે, બી સાંઈરામ, એમણે NIT રાયપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને માઇનિંગ એન્જિનિયર છે. કોલસા અને માઇનિંગ ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો બહોળો અનુભવ છે અને કોલ ઇન્ડિયા લિમિટેડના CMD બને એની પહેલાં તેઓ નોર્ધન કોલફિલ્ડ લિમિટેડના CMD તરીકે સેવા આપતા હતા. કોલ ઇન્ડિયા લિમિટેડ વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે. ભારતની ઉર્જા સુરક્ષા માટે બહુ જ મહત્વપૂર્ણ છે. બરાબર છે. કોલ ઇન્ડિયાની વાત કરીએ તો 1975માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર તમારે કહેવાનું છે કઈ જગ્યાએ આવેલું છે. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યાર સુધીમાં કુલ કેટલા વિદેશી રાષ્ટ્ર સન્માનો મળ્યા છે? તો જવાબ આવશે 29. 29મું સન્માન પણ મળી ગયું છે. ઓમાન, એના સુલતાન હેથમ બિન તારિક, એમણે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓમાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કર્યા. PM મોદીએ આ સન્માન 1.4 અબજ ભારતીયો અને ભારત ઓમાનની વર્ષો જૂની મિત્રતાને અર્પણ કર્યું છે. આ માન્યતા સાથે વડાપ્રધાન મોદી હવે 29 ટોચના વિદેશી રાષ્ટ્ર સન્માનો પ્રાપ્ત કર્યા છે, જે ભારતના વધતા કદ અને તેમના વ્યક્તિગત વૈશ્વિક પ્રભાવને પ્રતિબિંબિત કરે છે. આ એવોર્ડ પ્રધાનમંત્રી મોદીની 3 દેશોના વિદેશ પ્રવાસના અંતિમ તબક્કા મસ્કત એની મુલાકાત દરમિયાન આપવામાં આવ્યો. કયા 3 દેશો છે જેની મુલાકાત લીધી તમારે કહેવાનું છે? બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂરા થવાના આરે વડાપ્રધાને ઓમાનની મુલાકાત દરમિયાન આ સન્માન એનાયત થવાથી આ પ્રસંગ વ્યૂહાત્મક ભાગીદારીને વિશેષ મહત્વ મળ્યું છે. આ સન્માન નેલ્સન મંડેલા, રાણી એલિઝાબેથ II, જાપાનના સમ્રાટ એકીહિતો, આવા બધા મહાનુભાવોને પણ મળી ચૂક્યું છે. 1970માં મહામહિમ સુલતાન કાબુસ બિન સૈયદ દ્વારા સ્થાપિત હતું આ જે એવોર્ડ છે, ઓર્ડર ઓફ ઓમાન. જાહેર જીવન, દ્વિપક્ષીય સંબંધોમાં એમના યોગદાનને માન્યતા આપવા માટે પસંદગીના વૈશ્વિક નેતાઓને એનાયત કરવામાં આવે છે. ઓકે, યાદ રાખજો. આગળ વધીએ. કોચી 2026માં 7મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સિવિલ એક્સપો અને સમિટનું આયોજન કરશે. તો કેરળ છે એનું કોચીની વાત આવે એટલે તમારે યાદ રાખવાનું, ભારતમાં પ્રથમ વોટર મેટ્રોની શરૂઆત કોચીમાં, વિશ્વમાં પ્રથમ 100% સોલર એનર્જી સંચાલિત જે એરપોર્ટ છે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ, ભારતમાં પ્રથમ પેપરલેસ કોર્ટ કોચી. બરાબર છે. તો આ 4-5 બાબતો છે જે યાદ રાખવાની છે કોચી વિશે. તો કેરળનું કોચી 29 અને 30 જાન્યુઆરી 2026ના રોજ 7મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સિવિલ એક્સપોનું સમિટનું આયોજન કરશે. આ કાર્યક્રમ ભારતની બ્લુ ઇકોનોમી અને દરિયાઈ લીલ ઉદ્યોગમાં વધી રહેલી તકોને ઉજાગર કરવા માટે યોજાશે.
મુખ્ય આયોજકો CMFRI, ICC, CSMCRI. ચર્ચાના વિષય સિવિલ ફાર્મિંગ ટેકનોલોજી, પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન અને ન્યુટ્રાસ્યુટિકલ, બાયોફ્યુઅલ, બાયોપ્લાસ્ટિક, આવા બધા ઔદ્યોગિક ઉપયોગો. હવે આ સમિટ દરિયાકાંઠાના લોકો છે ને એમના માટે આજીવિકાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપશે. બરાબર છે, તો યાદ રાખજો. રિસન્ટલી તમને ખબર હોય તો આ જે સમિટ યોજાશે ને, આવી એક કહી શકીએ કે પરંપરાગત દવાઓ છે ને એના પર આધારિત WHO દ્વારા એક સમિટ યોજાઈ, વૈશ્વિક સમિટ હતી. બીજી કયા નંબરની તમારે જણાવવાનું છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી સૌથી લાંબી નદી કઈ છે. નીચેનામાંથી પૂછ્યું એટલે બ્રહ્મપુત્ર આવે. ભારતમાં પૂછે તો ગંગા. ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે. તો ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે, તો સતલુજ નદી. કુર્ગ શાના માટે જાણીતું છે. કોફીના ઉત્પાદન. ભારતમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન થાય છે. બરાબર છે. મુન્નાર હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે. મુન્નાર હિલ સ્ટેશન કેરળમાં. માચીસના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું શહેર જાણીતું છે. તો માચીસના ઉત્પાદનની વાત આવે તો તમને ખબર હોવી જોઈએ મૈસૂર. કયું આવશે. મૈસૂર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. ઇતિહાસના પ્રશ્નો. પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલી છે. પ્રાચીન જે હતી એ હાલમાં તમે કોઈ પૂછે તો ક્યાં આવેલી છે, તો બિહારમાં. સેકન્ડ પ્રશ્ન, પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે. પશ્ચિમ બંગાળમાં. ત્યારબાદનો પ્રશ્ન, ભારત માટે સમુદ્રી માર્ગોની શોધ કોણે કરી હતી. વાસ્કો દ ગામા. તિરોડસિંહ એક સ્વાતંત્ર્ય સેનાની હતા, તે કયા રાજ્યના હતા. મેઘાલય. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચના સમયે ભારતના વાઇસરોય કોણ હતા, તો લોર્ડ ડફરિન. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, કઈ શાળાએ ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 જીત્યો, તો જીવરાજના મુવાડા પ્રાથમિક શાળા ગાંધીનગર. ભારતમાં કયા સ્થળે 17 થી 19 ડિસેમ્બર દરમિયાન પરંપરાગત દવા પર બીજી, મેં તમને પ્રશ્ન પૂછ્યો તો WHO ગ્લોબલ સમિટનું આયોજન થયું, તો નવી દિલ્હી. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, ટેલિકોમ મંત્રી આપણા કોણ છે, તો જ્યોતિરાદિત્ય સિંધિયા. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો, ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવીએ છીએ. સરદાર પટેલનો જન્મદિવસ 31મી ઓક્ટોબરના રોજ. અજય વોરિયર એક્સરસાઇઝ ભારત અને UK વચ્ચે યોજાય છે. રાજસ્થાનના બીકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે, ત્યાં યોજાય. ચોથા નંબરનો પ્રશ્ન છે, IIT ગાંધીનગર છે, એના ડિરેક્ટરનું નામ શું છે, રજત મુના. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો, સૌથી મોટો બોલ બાસ્કેટબોલ કયો આવે. બાસ્કેટબોલ સૌથી મોટામાં મોટો બોલ આવે. રમતોની વાત આવે ને આપણે. અને પાંચમા નંબરનો. તો છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો, કોલ ઇન્ડિયા છે એનું હેડક્વાર્ટર ક્યાં છે, તો કોલ પરથી કોલકાતા. સાતમા નંબરનો પ્રશ્ન, રિસન્ટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 દેશોના પ્રવાસ કર્યા, એમાં કયા કયા હતા. એક તો ઇથોપિયા, જેનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો. આવો સન્માન મેળવનાર વિશ્વના પ્રથમ વહીવટી વડા કોઈ દેશના. પછી જોર્ડન અને ઓમાન. 3 લખાતું નથી બરાબર, પણ સમજી જાઓ. સાતમા નંબરનો પ્રશ્ન શું હતો, તો સેકન્ડ નંબરની પરંપરાગત દવાઓ પરનું વૈશ્વિક ગ્લોબલ સમિટ છે એ નવી દિલ્હીમાં યોજાય. આયુષ મંત્રાલય અને WHO દ્વારા સંયુક્ત આયોજન. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે 14 ડિસેમ્બર 2025ના રોજ પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાયો. સેકન્ડ પ્રશ્ન, વિશ્વના સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય શિલ્પકાર કોણ. જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરી દો. જો બાકી હોય તોની વાત છે, એક જ વાર સબસ્ક્રાઈબ કરવાનું છે અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.
હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.